पंचमहल जिले के मोरवा हदफ तालुका हेडक्वार्टर में अम्बे मंदिर के परिसर में इंटरनेशनल ह्यूमन राइट्स प्रोटेक्शन एसोसिएशन के बाबा साहेब अम्बेडकर की जयंती के मौके पर एक प्रोग्राम हुआ। इंटरनेशनल ह्यूमन राइट्स प्रोटेक्शन एसोसिएशन के नए बने पदाधिकारियों को नियुक्त किया गया और उनका सम्मान किया गया और बाबा साहेब अम्बेडकर की मूर्ति पर माल्यार्पण किया गया और ह्यूमन राइट्स के बारे में डिटेल में जानकारी स्टेट प्रेसिडेंट श्री राजेश भाई चमथा साहेब ने दी। स्टेट प्रेसिडेंट के साथ स्टेट वाइस प्रेसिडेंट रतन सिंह साहेब, मितेश भाई, इंद्रवंदन भाई, स्टेट सेक्रेटरी श्री बचेत भाई परमार, रणजीत सिंह मालवाड़ी, विजय भाई पटेल और केडी साहब, स्टेट जनरल सेक्रेटरी श्री भानु भाई, श्रीमती भानुबहन बारिया, राम सिंह भाई, लक्ष्मण भाई, गीता बहन, गणपत भाई, पर्वत भाई, बगी साहेब के साथ साथ पंचमहल जिले, दाहोद जिले और महिसागर जिले के सभी कार्यकर्ता मौजूद थे। रिपोर्ट बचेत भाई परमार, पंचमहल, मोरवा हदफ। सर, आपने विनंती है આજના કાર્યક્રમ વિશેની આપ ટૂંકમાં માહિતી આપશો। આજનો અમારો કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ દ્વારા પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકા ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને અમારા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ વિશે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી અને મોરવા હડપ તાલુકામાં અને પંચમહાલ જિલ્લામાં અમારો આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અગાઉ કેવી રીતે આગળ વધી શકશે તે બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને આ કાર્યક્રમમાં મોરવા હડપ તાલુકાના તમામ પદાધિકારીઓ અને પંચમહાલ જિલ્લાના પદાધિકારીઓ સહિત રાજ્ય કક્ષાના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। અહીંયા જે આપ પધાર્યા છો અને આ જે સંગઠનના કાર્યકર્તાઓ જે ભેગા થયા છે એ વિશે તમે શું કહેશો? સંગઠનના કાર્યકર્તાઓ અમારા આ સંગઠન વિશે થોડુંક વિસ્તૃત ચર્ચા વિચારણા કરશે અને ગુજરાતમાં અમે લોકો આગળ કઈ રીતના વધીએ અને ગુજરાતના તમામ આમ શોષિત, પીડિત અને વંચિત નાગરિકોની તમામ વેદનાઓ કેવી રીતે જાણી શકીએ, એ વેદનાઓને કેવી રીતે ઉજાગર કરી શકીએ તે બાબતે અમે લોકો આજે મનોમંથન અને ચિંતન કરવાના છીએ। સૌને સંગઠનમાં જોડી આપ શું કરવા માંગો છો? સૌને સંગઠનમાં જોડવાનો આશય તો એક જ છે કે છેક છેવાડાના માનવી સુધી પહોંચી શકાય કે જે લોકોની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના હાથે લખાયેલા બંધારણમાં હક અને અધિકારોથી જે લોકો વંચિત રહી જાય છે એ તમામ લોકોને એમના હક અને બંધારણ પ્રત્યે જાગૃતતા આવે, અવેરનેસ આવે એ બાબતે અમે લોકો તમામ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પદાધિકારીઓની નિયુક્તિ કરી અને એ લોકોને મદદરૂપ થવા માટે અમે એ લોકોને નિયુક્ત કરીએ છીએ બધાને। આભાર।